વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એનું ચોથું પ્રકરણ વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ. આની અંદર આપણે શું શું શીખવીશું? તો પહેલો મુદ્દો છે વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્રનો અર્થ, વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા, એનો ખ્યાલ અને એની લાક્ષણિકતાઓ. ત્યાર પછીનો મુદ્દો છે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયાના તબક્કા. ત્યાર પછીનો મુદ્દો છે વ્યવસ્થા તંત્રનું માળખું. વ્યવસ્થા તંત્રનું માળખું કેટલી રીતે તૈયાર થઈ શકે? એની અંદર રૈખિક વ્યવસ્થા તંત્ર, કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર, વૈધિક વ્યવસ્થા તંત્ર, અવૈધિક વ્યવસ્થા તંત્ર, શ્રેણિક વ્યવસ્થા તંત્ર, એનો અર્થ, એની રચના અને એની લાક્ષણિકતાઓ. ત્યાર પછીનો મુદ્દો હશે વિકેન્દ્રીકરણ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ, અર્થ, વ્યાખ્યા, મહત્વ અને મર્યાદા. ત્યાર પછીનો મુદ્દો હશે સત્તા સોંપણી. અર્થ, વ્યાખ્યા, મહત્વ, સત્તા સોંપણીના મૂળ તત્વો. એની અંદર જવાબદારીની સોંપણી, સત્તાની સોંપણી અને ઉત્તરદાયિત્વનું સર્જન. આમ આટલી બાબતો આપણે આ ચેપ્ટરની અંદર શીખવાની છે. સૌથી પ્રથમ આપણે જોઈએ વ્યવસ્થા તંત્રનો અર્થ. આગળના ચેપ્ટરમાં આપણે આયોજન વિશે શીખ્યા. આયોજન દ્વારા એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે. આયોજનની અંદર ધ્યેય નક્કી કરવામાં આવે છે. સંચાલનની સફળતાનો આધાર માત્ર આયોજન ઉપર જ નથી, પરંતુ આયોજનના અસરકારક અમલ પર રહેલો છે. ખાલી આયોજન કરવાથી કોઈ પણ ધંધાકીય એકમનું ધ્યેય છે એ પૂરું કરી શકાતું નથી. સંચાલન ત્યારે જ સફળ થાય જો એનું આયોજન છે એનો અસરકારક અમલ થાય. આયોજનના અસરકારક અમલ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે તેને વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની આવશ્યકતા રહે છે. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્ય સફળતાનો આધાર એકમના કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી બાબતો પર રહેલો છે. સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. તેથી જ કહેવાય છે કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન એ પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. હવે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ સામાન્ય શબ્દોમાં કહીએ તો સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એની વ્યાખ્યા જોઈએ તો એની વ્યાખ્યા ચેસ્ટર આઈ બર્નાર્ડના મત મુજબ બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. લુઈસ એલનના જણાવ્યા મુજબ વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા. હવે જોઈએ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ, કન્સેપ્ટ. સમગ્ર વહીવટ તથા સંચાલન પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર હોવું અનિવાર્ય છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિનકાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે છે અને તેને કારણે ધંધાકીય એકમ નિશ્ચિત સમયમાં ધ્યેય સિદ્ધ કરી શકતું નથી. તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા સમય, શક્તિ અને નાણાંની બચત કરી શકાય છે અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય છે. વ્યવસ્થા તંત્ર છે એ વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું એક આખું માળખું છે. આ જે
સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું જે માળખું તૈયાર થાય છે એને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ, કેરેક્ટરિસ્ટિક્સ. એનું પહેલું લક્ષણ છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમનું જે ધ્યેય છે એ ધ્યેય પૂરું પાડવા માટે થઈને જ વ્યવસ્થા તંત્રની રચના થાય છે. એકમમાં ધંધાકીય એકમનું મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયની પણ રચના કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. આમ એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓનું રૈખિક સંકલન કરતું માળખું એ વ્યવસ્થા તંત્ર છે. તેથી તે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ છે તેમ કહી શકાય. આયોજન પર આધારિત. આયોજન દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ ધ્યેયને આધારે તેની રચના થાય છે. આયોજનની અંદર જે ધ્યેય નક્કી થયું હોય આ ધ્યેયને પૂર્ણ કરવા માટે થઈને વ્યવસ્થા તંત્ર ઊભું કરવાનું છે. વ્યવસ્થા તંત્રની રચના કરતાં પહેલાં આયોજન થવું અનિવાર્ય છે. આયોજન વગર વ્યવસ્થા તંત્ર શક્ય નથી. ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે જ એકમના માળખાનું ઘડતર થાય છે. તેથી કહી શકાય કે વ્યવસ્થા તંત્ર આયોજન પર આધારિત છે. સત્તા અને ફરજોની વહેંચણી. ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓને તેમના કૌશલ્ય અને લાયકાતને આધારે જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. આ સાથે જે તે વ્યક્તિને તેની સત્તા વિશે પણ માહિતગાર કરવામાં આવે છે. આથી વ્યવસ્થા તંત્ર વ્યક્તિઓ વચ્ચે સત્તા અને ફરજના સંબંધો સ્થાપિત કરતું આખું માળખું છે. તેમાં કર્મચારીઓને સત્તા સોંપવામાં આવે છે. સત્તા એટલે હુકમ કરવાનો અધિકાર, અને ફરજો એટલે કે તેમણે કયા કયા કાર્યો કરવાના છે. એટલે સત્તા અને જવાબદારીની વહેંચણી દર્શાવતું આખું જે માળખું તૈયાર થાય છે તેને વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે. માનવ પરિબળને મહત્ત્વ. વ્યવસ્થા તંત્રમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કોઈ પણ આદર્શ વ્યવસ્થા તંત્રની સફળતાનો આધાર તેમાં કાર્ય કરતા માનવી ઉપર રહેલ. તેથી અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપિત કરવા ખૂબ જ જરૂરી છે. આખું વ્યવસ્થા તંત્ર છે એની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે. માણસો દ્વારા જ વ્યવસ્થા તંત્ર ગોઠવાય છે. ત્યાર પછીનું લાક્ષણિકતા છે પરિવર્તનશીલતા. એકવાર વ્યવસ્થા તંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. બદલાતા જતા સંજોગો અને પરિસ્થિતિ અનુસાર વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફારો કરી શકાય છે. નવી ટેકનોલોજી અમલમાં આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યવસ્થા તંત્રમાં જરૂરી ફેરફાર કરવા પડે છે. આંતર સંબંધોની સ્થાપના. વ્યવસ્થા તંત્ર કાર્ય, હોદ્દાઓ કે વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના કરે છે. તે એક કાર્યના બીજા કાર્ય સાથેના તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથેના સંબંધોની સ્પષ્ટતા કરતું આખું માળખું છે. દેખરેખ અને અંકુશ. ત્યાર પછીનું લક્ષણ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે મૂળભૂત જરૂરિયાત છે. કર્મચારીને સોંપવામાં આવેલ કાર્ય તે તેની સત્તા અને ફરજને અનુલક્ષીને કાર્ય કરે છે કે કેમ તે અંગે દેખરેખ અને અંકુશની જોગવાઈ વ્યવસ્થા તંત્રમાં હોવી જોઈએ. આયોજન કરવામાં આવેલું અને બધાને જે સત્તા અને ફરજો સોંપવામાં આવે છે એ પ્રમાણે કર્મચારીઓ કામ કરે છે કે નહીં તે જોવાનું કામ છે એને દેખરેખ અને અંકુશ કહેવાય છે. વ્યવસ્થા તંત્ર માટે અસરકારક વ્યવસ્થા તંત્ર બનાવવા માટે દેખરેખ અને અંકુશ ખૂબ જરૂરી છે. સામૂહિક પ્રવૃત્તિ. વ્યવસ્થા તંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થા તંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે કે જેના દ્વારા સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશામાં જઈ શકાય છે. એ આખી એક સામૂહિક પ્રવૃત્તિ છે. બધા ભેગા મળી અને કામ કરતા હોય છે ત્યારે વ્યવસ્થા તંત્ર ઊભું કરવું પડે છે. નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. મતલબ કેવી રીતે બધા કાર્ય ચાલશે એના માટે થઈને ચોક્કસ રૂપરેખાઓ તૈયાર કરેલી હોય છે. ધંધાકીય એકમમાં સંબંધો સ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે જેની રચના વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે.